લીંબડી શહેર પ્રતિદિન વિકાસને બદલે વિનાશ તરફ વળી રહ્યું હોય તેવું લોકોનું માનવું છે। ત્યારે આ બાબતે વાત કરીએ તો શહેરના મોટાભાગના વિસ્તારો રોડ રસ્તા અને ગટર સુવિધાઓથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે। આજે લીંબડી શહેરના વોર્ડ નંબર 6 અને યોગેશ્વર સોસાયટીમાં રહેતી મહિલાઓ રોડ રસ્તા અને ગટર સુવિધા બાબતે ચંડી રૂપ ધારણ કરી નગરપાલિકા ખાતે ઘસી આવી હતી અને રોડ રસ્તા તેમજ ગટર સુવિધા અને ગંદકીએ માજા મૂકી હોવાથી મહિલાઓએ બળાપો પાલિકા પ્રમુખ સમક્ષ ઠાલવ્યો હતો। પાલિકા પ્રમુખ ચેમ્બર ખાતે ધરણા જેવો માહોલ યોજાયો હતો। લીંબડી શહેરમાં પડતી આવી હાલાકીઓનો અંત ક્યારે આવશે તે હવે જોવાનું રહ્યું અને ક્યારે આ સફાળું તંત્ર જાગશે અને પ્રજાના પ્રશ્નોનો ક્યારે ઉકેલ આવશે તે એક મોટો સવાલ છે। यहाँ रोड नहीं, गटर नहीं અને છોકરા સ્કૂલે જવું કેવી રીતે જાય? નથી સાયકલ હાલે એવું, નથી વાહન બાઇક હાલે એવું, તો આમાં નીકળવું કેવી રીતે? તો ઘરમાંથી બહાર તો નીકળવું પડે ચોમાસામાં। અત્યારે તમારી શું માંગણી છે? માંગણી હવે રોડ ને ગટર બેયની નથી, કચરા વાળો આવતો। કેટલા વર્ષથી છે? 15 વર્ષથી તો રહેવી છે, 5 વર્ષથી તો ધક્કા ખાવી છે અમે તો ટેક્સ ભરવી છે, લાઇટ બિલ ભરવી છે, ગટર વાળવા વાળી લઈ જાય તો અમારા પૈસા ક્યાં જાય છે બધા? તો પૈસા નહીં અમારું ઓલો હોવો જોઈએ ને, તો તમારે ત્યાં ધ્યાન રાખવા આવવું તો જોઈએ ને। અત્યારે અમારે લઈને જ જવાનું છે, તો તમે જવાનું નથી। શું લઈને જવાનું? યા ભાઈને શું ચૂંટેલા રઘુભાઈને, ભલે પટેલ હોય તો ભલે પટેલ હોય તમ તારે, અમે પટેલ જ છીએ। પટેલના ઓલા એના એરિયામાં જવું છે ને અમારા એરિયામાં જવું છે। પટેલ આવા ઓલામાં રહેતા સેલી ક્વોલિટીના રહેતા હશે પટેલ, એના એરિયા પટેલનું ઘર બતાવો, અમારું ઘર બતાવો। અમારા શું પૈસા ક્યાં જાય છે? તો બધા પૈસા અમારા હોવા જોઈએ ને તો પછી। કયો એરિયા કહેવાય? કયો એરિયા છે? યોગેશ્વરનગર બેરડીમાન મંદિર પાસે અમારા પૈસા જાય છે તો બધા 15 વર્ષથી અમારા ટેક્સ લેશે તો અમારું જોવાય ઘડીને આવવું જોઈએ ને। એના બધા જેટલા ચૂંટીને આવ્યા છે બધાને ઘરે મારે જવું છે, એના ઘર પાસે જવું છે ને અમારા ઘર પાસે જવું છે, એ જોઈ લે પહેલા। પ્રમુખ જો આવતા નથી, કીધું કે તમારે જીસીબીમાં ન જોતું, તમને જ જોઈ છે અમારા ઘર। કેટલી વાર થઈ તમે આવ્યા એને? અમે આયા કલાક થઈ। હે કલાક થઈ અહીં કોઈને રજૂઆત કરી ખરી? પણ સિયાદને કોને રજૂઆત કરી? આપણે નંબર નથી, ઓફિસ તો ખુલી નથી, કોની રજૂઆત કરે? 11 તો વાગી ગયા છે, એમનો ટાઈમ કયો છે? એમનો મત લેવા બધા આવે છે, મત લેવા હોય તાર પગે લાગે છે। ચીફ ઓફિસર એ એરિયા ઈ નથી કોઈ છે, આ તો નોકરી છે ને એમની બોલે છે, તો ટાઈમ તો પૂરો તો ભરવો પડે ને તો પછી એમને। જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।